સુરતમાં સાયબર કૌભાંડનો પર્દાફાશ થયો છે. સાયબર પોલીસે કુલ 16,65,00,000ની છેતરપિંડી કરનાર લોકોને ઝડપી પાડ્યા છે. સાયબર પોલીસે સાયબર ફ્રોડ કરતી 2 ટોળકીને ઝડપી પાડી આ ટોળકીમાં 8 આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછપરછ માટે 5 દિવસના રિમાન્ડ માંગ્યા છે, જે મંજૂર કરાયા છે. સાયબર ફ્રોડની તપાસમાં પોલીસને કેટલાક નાણાકીય વ્યવહારો પર શંકા જતા પોલીસ તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન મોટો સાયબર કૌભાંડનો પર્દાફાશ થયો, જેમાં કુલ 16,65,00,000ના વ્યવહારો પોલીસને મળ્યા હતા. શહેરના સાયબર ક્રાઇમ પોલીસે ફ્રોડ આચરતી 2 ઠગ ટોળકી ઝડપી પાડી. સાયબર ફ્રોડ કરનાર ઠગ ટોળકીએ સુરતમાં કતારગામ અને સરથાણામાં મોટા પાયે કૌભાંડ કર્યું હોવાનું સામે આવ્યું છે. કતારગામમાં ઠગ ટોળકીએ 25 બેંક ખાતામાં ગેરરીતિ આચરી હતી. આ બેંક ખાતામાં ₹3,35,00,000થી વધુના વ્યવહાર મળ્યા હતા, જ્યારે સરથાણાના આરોપીઓ પાસેથી 18 બેંક ખાતા મળ્યા, જેમાં અત્યાર સુધીમાં કુલ ₹16,56,00,000ના વ્યવહારો મળી આવ્યા. બંને સ્થળેથી પોલીસે કુલ 8 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ઠગ ટોળકીના આરોપીઓ સામાન્ય લોકોને લોભાવણી લાલચો આપી બેંકમાં નવા બેંક એકાઉન્ટો ખોલાવતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. તેમને ઇન્સ્ટન્ટ કીટો મેળવી સાયબર ક્રાઇમના ગુના આચરતા તેમના મળતિયાઓને મોકલાવી આપતા હતા. પોલીસને આશંકા છે કે ઠગ ટોળકી દ્વારા વધુ મોટા વ્યવહારો કરાયા હોઈ શકે. એટલે જ પોલીસે વધુ પૂછપરછ માટે 5 દિવસના આરોપીઓના રિમાન્ડ માંગ્યા છે, જે મંજૂર થયા છે. માનનીય ગૃહમંત્રી સાહેબની સૂચના અને સીપી સાહેબના માર્ગદર્શનમાં અમે સાયબર ક્રાઇમ સેલ દ્વારા સુરત શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં આવેલ શોપિંગ કોમ્પ્લેક્સ અને ઓફિસોમાં રેડ હાથ ધરવામાં આવેલ હતી. અને આ રેડ માટે ડીસીપી સહિત તમામ અધિકારીઓ અને માણસોને લઈને 10 ટીમો બનાવવામાં આવેલ હતી. અને એક જ ટાઈમ પર એક જ વખતમાં 5 અલગ અલગ જુદા જુદા જગ્યા પર રેડ કરીને અમે લોકોએ અત્યાર સુધીમાં 2 ગુનાઓ દાખલ કર્યું છે. જે પહેલો રેડ હતો એ મેટાડોર ટ્રેડિંગ એકેડમી નામથી ચાલતી એક એકેડમી જે કતારગામમાં ચાલતી હતી, ત્યાં રેડ કરવામાં આવેલ હતું. અને ત્યાં જે ઉપસ્થિત જે પ્રેઝન્ટ માણસો હતા એમના ડીપમાં ઇન્ટેરોગેશન કરવામાં આવેલ હતી. તમામનો ફોન પણ ચેક કરવામાં આવ્યો હતો. અને એક ફોનમાં જે વોટ્સએપ ચેટ શંકાસ્પદ લાગ્યું હતું, વધુ તપાસ હાથ ધરવામાં આવેલ અને ત્યાંથી ખબર પડી કે 4 આરોપીઓ મીત, યશ, નિલેશ અને સંદીપ એવા 4 આરોપીઓ મળીને ખોટી રીતે લોકોને કમિશનનો લોભ લાલચ આપીને અલગ અલગ સેવિંગ બેંક અકાઉન્ટ અલગ અલગ બેંકોમાં ખોલતા હતા. અને જે સાયબર ક્રાઇમનો જે ફ્રોડ છે એમાં જે પ્રોસીડ્સ આવે છે, તો એ તમામ રકમને ઠેકાણે લગાવવા માટે આ તમામ અકાઉન્ટોનો ઉપયોગ કરવામાં આવતો હતો. એમના પાસેથી અમે લોકોને 25 જેટલા અકાઉન્ટો તો ત્યાં સ્થળ પર મળી ગયું. અને જે 25 જેટલા અકાઉન્ટની વિગત અમે લોકોએ કાઢી તો ખબર પડી કે અત્યાર સુધીમાં એ લોકોએ 3.5 કરોડ જેટલા ઓલરેડી તમામ બેંક અકાઉન્ટમાં ઓલરેડી ટ્રાન્ઝેક્શન્સ થઈ ગયું છે. એના સિવાય જે બીજી જગ્યાથી એ સરથાણામાં આવેલ 2 ઓફિસ કોમ્પ્લેક્સ હતું. બંનેમાં એક સોનિક કેર ફિનકેર નામથી ચાલતું હતું અને બીજો આઈટી સોલ્યુશન્સ ક્રોસવર્લ્ડ આઈટી સોલ્યુશન્સ નામથી ચાલતો હતો. બંનેના જે માલિક છે એક જ છે, જગદીશભાઈ માંગોકિયા અને જીતેન્દ્રભાઈ. અને એમને સિવાય બીજા 2 આરોપીઓ પણ ત્યાં હાજર હતા. એ લોકો 2.5 વર્ષથી એ કામ કરે છે કે એ લોકો એકચ્યુઅલી અગાઉ આઈડીબીઆઈ બેંકમાં અકાઉન્ટ ખોલવાનું કામ કરતા હતા. પછી બેંકમાં નોકરી છોડીને એ લોકોએ આ ઓફિસ ઊભું કર્યું. અને આ ઓફિસમાં એ લોકો શું કરતા હતા, ખોટી કંપની ઊભી કરી, આરઓસીમાં રજીસ્ટ્રેશન કરાવી અને પછી કેવાયસી પાસ કરીને બેંક અકાઉન્ટમાં કરંટ અકાઉન્ટ કંપનીઓના નામથી ખોલાવતા હતા. અને જે સાયબર ક્રાઇમ કરતી ગેંગો છે એમને પછી એ લોકો કમિશન ઉપર આ કરંટ અકાઉન્ટ આપતા હતા. એમના પાસેથી અમે લોકોને 28 જેટલા બેંક ખાતાઓ મળ્યું છે. અને એમના 28માંથી 15 બેંક અકાઉન્ટમાં અમે લોકોને 16.5 કરોડ જેટલાનું ટ્રાન્ઝેક્શન અત્યાર સુધીમાં તપાસમાં સામે આવી ગયું છે. એના સિવાય એ તમામ બેંક અકાઉન્ટની અમે લોકોએ જ્યારે એનસીસીઆરપી જે કમ્પ્લેન્ટ પોર્ટલ છે એમાં તપાસ કરતા ખબર પડી કે આ તમામ બેંક અકાઉન્ટ અત્યાર સુધીમાં 17 જેટલા સાયબર કમ્પ્લેન્ટ્સમાં ઓલરેડી સંડોવાયેલ છે. અને કુલ મળીને એ લોકોએ 8 કરોડ રૂપિયાની ઓલરેડી સાયબર ફ્રોડ આ તમામ બેંક અકાઉન્ટમાં સાયબર ફ્રોડ રૂપિયા આવી ગયું છે, 8 કરોડ જેટલું. તો એના સિવાય અમે લોકોએ જે સ્થળમાં મુદ્દામાલ બીજો જે જપ્ત કર્યો છે એમાં મોબાઈલ ફોન છે, પાસબુકો છે, ચેકબુકો છે, સીપીયુ છે,
ઘણા બધા મોબાઈલ ફોન છે અને એના સિવાય 1 લાખ લગભગ 2 લાખ રૂપિયાનું અમે લોકોએ રોકડ પણ ત્યાં મેટાડોર ટ્રેડિંગ એકેડમીમાં મળ્યું હતું. અત્યાર સુધીમાં બંને કેસોમાં 4 આરોપીઓને ધરપકડ કરવામાં આવી ગયું છે અને બંને કેસોમાં અમે લોકોને 5 દિવસનું રિમાન્ડ કોર્ટથી મંજૂર થઈ ગયું છે. જે કતારગામ મેટાડોર ટ્રેડિંગ એકેડમી વાળું કેસ છે એમાં 2 આરોપીઓ વોન્ટેડ છે અને જે સરથાના ઓફિસ વાળું કેસ છે એમાં 4 આરોપીઓ વોન્ટેડ છે.